નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું અમેરિકા કે જે સતત જે પ્રકારે ટેરિફ બોમ્બ લાગતું રહ્યું છે. એની પહેલાં પણ આપણે જોયું છે 50% ટેરિફ, ત્યારબાદ વધારો ઘટાડો એ પણ જોયું છે. અને હવે આપણે વાત કરીએ તો ફરી એક વખત જે ફાર્માસ્યુટિકલ બાબતો છે, ફાર્માસ્યુટિકલ વસ્તુઓ છે, જે દવાઓની આપણે વાત કરીએ છીએ. કારણ કે ભારત વાત કરીએ તો સૌથી વધુ નિકાસ કરનારો દેશ છે. યુએસની વાત કરીએ કે અન્ય દેશોની વાત કરીએ, હવે અમેરિકામાં 100% ટેરિફ કે જે આ ફાર્માસ્યુટિકલ પર લગાવી દેવામાં આવ્યું છે. એટલે કે જે તમામ જે બ્રાન્ડેડ દવાઓ છે તે તમામ દવાઓ પર 100% ટેરિફ લગાવી દેવામાં આવ્યું છે. અને તેની અસર ખાસ કરીને કેવી જોવા મળશે તેની આપણે ચોક્કસથી ચર્ચા કરીશું કે અમેરિકામાં એની કેવી અસર જોવા મળશે. જે પ્રકારે 100% ટેરિફ લગાવ્યું છે, ક્યાંક એ જ જે ડોનાલ્ડ ટ્રમ્પની ચાલ છે તેમને જ ક્યાંક ભારે ન પડી જાય તે એક મોટો સવાલ છે. તેના પર ચર્ચા કરીશું કે શું તેની અસર જોવા મળશે. સાથે ભારતની વાત કરીએ તો ભારતમાં તેની અસર શું જોવા મળશે. અત્યારે હાલ જે પ્રકારે વાત કરીએ કે જે સમાચાર સામે આવ્યા, ફાર્માસ્યુટિકલ જે એના પર 100% ટેરિફ લગાવવામાં આવ્યું, તેની અસર શેર બજારમાં જોવા મળી. ફાર્માના શેરોમાં 4% જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે, ક્યાંક ને ક્યાંક કડાકો જોવા મળ્યો છે. એટલે કે જે પ્રકારે આ જે ટેરિફ છે, 100% ટેરિફ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. પરંતુ આ સમાચાર આવતાની સાથે જ ફાર્માના શેરો છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. અન્ય કઈ કઈ અસરો જે ભારતની દૃષ્ટિકોણથી આપણે વાત કરીએ, જે દવાનું ઉત્પાદન કરે છે, દવા બનાવે છે, તેમને કેવી અસર ખાસ કરીને જોવા મળી શકે છે, આ તમામ બાબત પર આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. દેવાંગભાઈ છાયા મારી સાથે છે, ફાર્મા એક્સપર્ટ, અને તેમની સાથે છે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે જસવંતભાઈ પટેલ. સ્વાગત છે બંને નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં દેવાંગભાઈ, આપનાથી શરૂઆત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ સતત જે પ્રકારે અલગ અલગ બાબતો પર જે ટેરિફની આપણે વાત કરીએ તો લગાવતા આવ્યા છે. અને હવે ફાર્માસ્યુટિકલ પર આજે સવારે આ સમાચાર સામે આવ્યા, શેર બજાર પર તેની અસર જોવા મળી. 100% ટેરિફ, આપની દૃષ્ટિએ એમનો નિર્ણય કેવો જોવા મળી શકે છે આગામી સમયની આપણે વાત કરીએ, આગામી આ જે ફ્યુચરની વાત કરીએ તો? જો આમાં કોઈ નવું નહોતું. એપ્રિલ મહિનામાં જ એણે જાહેર કરી દીધું હતું કે હું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને અત્યારે કોઈ ટેરિફ નાખતો નથી, બરોબર છે. એટલે આપણી પાસે 5 મહિનાનો બફર પીરિયડ હતો તૈયાર, માનસિક રીતે તૈયાર થવા માટે. કેટલા ટકા ટેરિફ નાખશે એ તો ખ્યાલ નતો, પણ 50%નો અંદાજો તો હતો જ. કારણ કે અત્યારે શું છે કે અમેરિકા કોઈ ટેરિફ નાખ્યા વગર દવાઓ આપણી પાસેથી મેળવતો હતું. ઉલટાનું આપણે 11% જેટલો ટેરિફ અમેરિકન જે દવાઓ મગાવતા હતા એને ઉપર નાખેલો છે. એટલે 100% ટેરિફ નાખવા પાછળનું કારણ એ છે કે એક સાથે જ મોટી અસર ઊભી કરવી. હવે આમાં કેટલાક એનું જે આખું મેસેજ જે હતો બરાબર જુઓ તો તમને ખ્યાલ આવે. પેટન્ટેડ અને બ્રાન્ડેડ ડ્રગની વાત છે, જેનરિક ડ્રગની વાત આમાં છે નહીં. એટલે મોટાભાગના એમ માને છે કે જેનરિક ડ્રગ્સનું જે માર્કેટ છે એને એટલી મોટી કોઈ અસર નહીં થાય. પણ આપણે શું છે કે આપણે એપ્રિલ મહિનાથી સતત જોતા આવ્યા છીએ કે થોડો ઘણો પણ ટેરિફની ચર્ચા શરૂ થાય એટલે આપણા માર્કેટ ઉપર, ખાસ કરીને સ્ટોક માર્કેટ ઉપર પહેલી અસર થાય છે. જેમ આપે કહ્યું એમ આજે પણ સ્ટોક માર્કેટમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડેક્સ લગભગ 500 પોઈન્ટ ડાઉન થઈ ગયેલો છે. હા, ટેરિફની અસર કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઉપર થાય ને થાય જ જો એ વધે તો. એટલે આ આપણે આટલા મોટા પાયે નિકાસ કરીએ છીએ, લગભગ 24માં આપણે 32% જેટલું આપણું ટોટલ નિકાસ કર્યું છે. લગભગ 77,000 કરોડનો નિકાસ ફક્ત ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું યુએસમાં કરેલું છે. એટલે તમે સમજી શકો કે આપણા માટે કેટલું મોટું માર્કેટ છે. એટલે આપણી કંપનીઓને અસર તો થવાની જ છે, પણ આ અસર અત્યારે નહીં દેખાય. તમે 3 મહિના પછી પેલું ક્વાર્ટર 1 જશે, ડિસેમ્બર આવશે, અને ખાસ તો આવતો માર્ચ એપ્રિલ આવશે, જે સર્વૈયું કાઢશે 6 મહિનાનું કે આખા વર્ષનું, તમને ખ્યાલ આવી જશે. કારણ કે આપણે 2025ના પેલા 6 મહિનામાં જ લગભગ 32,000 કરોડનો એક્સપોર્ટ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ કરી ચૂક્યા છીએ. એટલે હવે જે વારો આવશે 1 ઓક્ટોબર પછી જેનું છે, અને જે આદેશ ટેરિફનો 100%નો બહાર પાડ્યો તેમાં છે કે જેમનું ઓલરેડી ત્યાં કન્સ્ટ્રક્શન છે, પ્લાન્ટ છે, એના ઉપર અસર નહીં થાય. એટલે એક એવો પણ નજરિયો છે કે મોટાભાગની જે મલ્ટીનેશનલ કંપની છે કે આપણા જે મોટા માથા છે એમના પ્લાન્ટ ત્યાં છે જ, પણ એ બહુ ગણ્યા ગાંઠ્યા છે, હાથેથી તમે ગણી શકો એટલી કંપનીઓ જ છે. બાકીની જે કંપનીઓ છે જે ઓછા માર્જિનમાં કામ કરે છે,
કે જે લોકો મોટો જથ્થો મોકલે છે, નફો ઓછો લે છે, પણ એ રીતનો બિઝનેસ કરે છે, જે મોટા ભાગની કંપનીઓ કરે છે, એને બહુ તકલીફ પડવાની છે. એટલે 100% આવતા 6 મહિનાની અંદર ઓવરઓલ આપણા માર્કેટ પ્લસ ફાર્માસ્યુટિકલમાં, અને ફાર્માસ્યુટિકલ વસ્તુ એવી છે કે એ જીવાદોરી છે, જેના વગર ચાલવાનું નથી. એકવાર તમે એક ટાઈમ તમને ખાવા પીવાની વસ્તુઓ આગી પાછી થશે ચાલશે, પણ તમારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ કે બીજી કોઈ પણ જરૂરી દવાઓ આગી પાછી થશે તો તમને પોસાશે નહીં. એટલે આ એક બહુ મોટો ઘા છે ને એની અસર તમને આવતા માર્ચ એપ્રિલ સુધીમાં દેખાશે ખરું, સિવાય કે વચ્ચે કોઈ રસ્તો નીકળે તો. એને કઈ રીતે જોઈ રહ્યા છો ડોનાલ્ડ ટ્રમ્પના આની પહેલાં પણ જે કહ્યું હતું, પરંતુ માનસિક રીતે તૈયાર જે હમણાં વાત કરી દેવાંગભાઈએ, આપની દ્રષ્ટિએ આ નિર્ણય એની કેવી અસર જોવા મળી શકે છે? આ જે રીતે જે ઈગો ઉપર લીધેલું છે, આમ જોવા જાઓ તો આપણા દેશના વડાપ્રધાન લોકોના સ્વાસ્થ્ય સસ્તા થાય જેના માટે જીએસટી ની અંદર બહુ મોટો ઘટાડો કર્યો છે. તો લોકોના સ્વાસ્થ્યની જરૂરિયાત છે, જેની અંદર લોકો સસ્તી દવા મળી રહે એના માટેનો પ્લાન કરે છે. એક બાજુ હિન્દુસ્તાનની દવાઓ જે રીતે આજે નંબર 1 ક્વોલિટી છે, અને યુએસમાં જે સપ્લાય થાય છે, યુએસની જે કમિટી છે, યુએસએફડી જે છે, એ રેગ્યુલરલી વિઝિટ કરી અને આ પ્રોડક્ટોને ત્યાં એક્સપોર્ટ કરવા દે છે. આમ જોવા જાઓ તો આ એક ઈગોથી લીધેલો નિર્ણય છે. આજે ત્યાંના વડાપ્રધાન પણ ત્યાં જેટલો એને ટેરિફ લગાડ્યું છે જે રીતે, એ રીતે ત્યાં દવા મોંઘી થવાની જ છે. એટલે આમ પબ્લિક, આમ જોવા જાવ તો આપણા વડાપ્રધાન સસ્તી કરવા માંગે છે અને એ મોંઘી કરવા માંગે છે, એટલે આમ પબ્લિકનો થોડો વિરોધ થશે. અને હમણાં છેલ્લા લગભગ 6 મહિનાથી એમના જે સ્ટેટમેન્ટ છે, કારણ કે આમ મહાસત્તા હતી, ઘણા બધા કન્ટ્રીઓ ઉપર જે એમનો પકડ હતી એ ધીરે ધીરે છૂટવા માંડી છે. એક બાજુ ભારત ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યું છે, જે રીતે આત્મનિર્ભર ભારત આગળ વધી રહ્યું છે. હા, ચોક્કસ આ નિર્ણયથી એમએસએમઈ જે નાના નાના ઉદ્યોગો છે એને થોડી તકલીફ પડવાની છે, પણ એની સામે અમેરિકા, અત્યાર સુધી અમેરિકામાં આપણે સપ્લાય કરતા હતા, આજે એની સામે આપણી પાસે લગભગ બીજા 40 કન્ટ્રીઓ પણ આપણા માટે તૈયાર છે કે અમને તમારી દવાઓ અમારા સુધી પહોંચાડો. એટલે આમ જોવા જાવ તો બે વસ્તુ છે કે આ નિર્ણયમાં ક્યાંક ના ક્યાંક ફેરફારો આવશે. આમ જોવા જાવ તો ઇન્ડિયાને દબાવવાની કોશિશ કરી રહી છે ઇન્ડિયાનું જે પોલિટિક્સ છે. એટલે મારી તો વિરોધ પક્ષને પણ એવી વિનંતી છે કે જ્યારે આવી રીતે દેશને તોડવા, આજે દેશ પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે વિરોધ પક્ષે આની અંદર સરકારની સાથે રહી અને આવા જે કઈ અમેરિકાની જે આ બિલકુલ ખુલ્લી દાદાગીરી કરવા જઈ રહ્યું છે આપણને દબાવવાની, પણ મને આપણા વડાપ્રધાન ઉપર વિશ્વાસ છે કે આવી બધી દબાવમાં નહીં આવે અને નાના નાના ઉદ્યોગને પણ તકલીફ નહીં થાય. કારણ કે જે રીતે દવા એક્સપોર્ટ થઈ રહી છે, આપણી ક્વોલિટી જે અમેરિકા હોય કે વર્લ્ડના 115 કન્ટ્રીની અંદર થી વધુ કન્ટ્રીઓની અંદર આપણી દવાઓ સપ્લાય થાય છે, અને આપણી ઇન્ડિયન કંપની, અમે ખાસ તો ગુજરાતના મેન્યુફેક્ચરરનો હું અભિનંદન આપું કે એમની ક્વોલિટી આજ દિન સુધી વર્લ્ડમાં ક્યાંય ફેલ નથી થઈ, અને સારી દવાઓ, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથની સેવાઓ જે આપણે કરી રહ્યા છીએ અને એની અંદર જે ટેરિફ વધાર્યો છે, તો ચોક્કસ નાના નાના ઉદ્યોગના આમાં ક્યાંક તકલીફ પડશે. પણ મને એવું લાગે છે કે આમાં પણ ઘણા ફેરફારો લાવશે, કારણ કે જે જનરિક દવાઓ આપણી છે એનો તો બહુ મોટા ભાગનો 70 થી 75% આપણું એક્સપોર્ટ થાય છે. બ્રાન્ડેડ અને જે પેટન્ટેડ દવાઓ છે, પેટન્ટેડ દવાઓ માટે એટલું કહીશ કે આપણી સરકાર પેટન્ટ કરવા, એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે જે ફંડ જોઈતું હોય એ ઘણી બધી કંપનીઓને આપતું નથી, જે જોઈએ એ પ્રમાણમાં નથી આપતું. એક બાજુ અમેરિકા એમ કે છે કે ત્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખશો તો અમે ત્યાં આગળ ઝીરો કરી દઈશું. એક બાજુ એ લોકો પોલ્યુશનથી તો ડરે છે મોટા ભાગની કંપનીઓ, પણ ત્યાં આગળ બી ઇકોનોમીને બચાવવા માટે આ કદાચ પ્લાન હોઈ શકે. બીજો એ હોઈ શકે કે બ્રિક્સનું જે રીતે એનું જેમ ડોલરની સામે બ્રિક્સ બી પોતાનું રૂપી મૂકવાની છે, એનો બી હોય કે ક્યાંક ડોલર ઘટી જશે, એટલે એ હોય. પણ આવું સ્ટેટમેન્ટ થાય ત્યારે સ્વાભાવિક છે શેર બજાર ઉપર એની અસરો થતી હોય છે. પણ ઇન્ડિયન ફાર્મા કંપનીઓ ઉપર આપણને વિશ્વાસ છે, અને અત્યારે જે રીતે એક્સપોર્ટ આટલી બધી કન્ટ્રીઓમાં કરીએ છીએ ત્યારે મને વિશ્વાસ છે કે આમાં કંઈક ના કંઈક ફેરફાર તો લાવવા જ પડશે. આ ઈગોથી આવી રીતે દેશ ના ચાલે. એટલે ખાસ તો આપણા પ્રધાનમંત્રી હજુ કઈ જવાબ નથી આલતા, કોઈ સામે પ્રતિકાર પણ નથી કરતા, પણ મને એવો વિશ્વાસ છે કે આમાં કંઈક ને કંઈક ફેરફાર કરવા પડશે. કે આ બંને દેશોએ મુલાકાતો કરી અને આનું કંઈક પણ દેશ દબાવમાં તો નહીં જ આવો, કારણ કે આજે જે રીતે આત્મનિર્ભર ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, 21મી સદી એ હિન્દુસ્તાનની સદી છે, ત્યારે આવા બધા દબાણો તો આવવાના જ છે.
ઘણા બધા આપણા પોલિટિક્સના દબાવ ઊંધી દિશામાં ફેરવવા માટે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આપણે થોડીક શાંતિ રાખી અને ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર વિશ્વાસ કરી અને આની થોડીક થોભો અને રાહ જોવો જેવી પરિસ્થિતિ રાખવી જોઈએ. જી ચોક્કસથી. અત્યારે હાલ જે એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત, એટલે કે વોકલ ફોર લોકલ, અને આપણે અહીંયાનું જે બનેલું અપનાવીએ તેનું અભિયાન ચાલી રહ્યું છે. તેની વચ્ચે ભારત આટલી પ્રગતિ કરી રહ્યું છે વોકલ ફોર લોકલની દ્રષ્ટિએ, હવે નિકાસ કરતું થયું છે. ખાસ કરી દવાઓનો જ્યારે મામલો આવતો હોય છે ત્યારે વિશ્વની સમગ્ર દેશોની વાત કરીએ તો સૌથી વધુ નિકાસ કરતો દેશ, અને ક્વોલિટી વાઇઝ આપણે વાત કરીએ, જે જસવંતભાઈ પણ જણાવ્યું કે સૌથી બેસ્ટ ક્વોલિટી, અને તેના કારણે અન્ય દેશો પણ તૈયાર છે ભારત પાસેથી દવાઓ લેવા માટે. અને ભારતે મદદ પણ એટલી જ કરી છે, જે પ્રકારે ટફ કન્ડિશન્સ હોય, કોરોનાનો સમય હોય કે પછી અન્ય. પરંતુ અમેરિકાની વાત કરીએ, દેવાંગભાઈ, કારણ ખાસ કરીને આપણે વાત કરીએ તો જે પ્રકારે રશિયા સાથેના જે ભારતના સંબંધો છે, અમેરિકાને એવું લાગે છે કે એ ફંડિંગ, એ જે પ્રકારે આપણે તેલ ખરીદી રહ્યા છે અને તેનો ઉપયોગ રશિયા જે યુક્રેન સાથેના યુદ્ધમાં કરી રહ્યું છે. સતત ભારત પર એ મુદ્દે દબાવ બનાવવાની કોશિશ કર્યું છે, પરંતુ ભારત દ્વારા કોઈ સ્ટેટમેન્ટ, આની પહેલાં પણ ટેરિફ લગાવવામાં આવ્યા ત્યારે પણ ન કરવામાં આવ્યું. માત્ર જે પ્રકારે તેમની એક્શન, જે આપણે વાત કરીએ સરકારની, તેના આધારે પછી એમને પોતાનું સ્ટેટમેન્ટ ફેરવવું પણ પડ્યું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર પણ છે, એ પણ આપે જોયું. અને હવે આ ટેરિફ 100% આ ફાર્માસ્યુટિકલમાં. આપને લાગે છે કે આ જ કન્ટિન્યુ રહેશે કે પછી આમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ફરી પાછી પલટી મારશે? જો આમાં શું થયું છે કે જેમ પટેલ સાહેબે ઉલ્લેખ કર્યો કે આ એક ઈગોનો ઇસ્યુ અમેરિકા માટે થઈ ગયેલો છે. ભારત ઉપર 25% ટેરિફ નાખ્યો હતો, 25%ની આપણને સજા કરી, પેનલ્ટી, કે ભાઈ તમે રશિયા પાસેથી ઓઇલ કેમ ખરીદો છો, એટલે 50% એ થયો. ફાર્માસ્યુટિકલ માર્કેટમાં એમણે 100% કહ્યું. ફર્નિચર અને બાકી બધામાં 25-30%નો પણ એને જાહેર કરેલું છે, મોટી ટ્રક્સમાં ને બધામાં. તો આ એક ઇસ્યુ એવો થઈ ગયો છે કે અમેરિકા ફર્સ્ટનું જે એમણે ચૂંટણી પ્રચાર, પોતાના ચૂંટણી પ્રચારમાં ઉલ્લેખ કરેલો હતો, અને મેક અમેરિકા ગ્રેટ અગેન એનો પણ ઉલ્લેખ કરેલો હતો, એના ઉપર એ કામ કરી રહ્યા છે. હવે એક વસ્તુ તો આખી દુનિયાએ, ભારતે નહીં એવું નથી, આ ફાર્માસ્યુટિકલ 100% ટેરિફનું અસર તમે એશિયન માર્કેટ જોવો તો તમને એમાંય દેખાઈ આવશે કે જાપાન, હોંગકોંગ, તાઇવાન, સાઉથ કોરિયા, ઇવન ઓસ્ટ્રેલિયામાં પણ જે ફાર્માસ્યુટિકલ ઇન્ડેક્સ એ લોકોના છે એ 1 થી 3% ડાઉન છે. મોટી મોટી સારી કંપની સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની જે બાયોસાયન્સની છે એ 2 થી 2.5% તૂટી ગઈ છે. એટલે આ ઓવરઓલ ઇમ્પેક્ટ દુનિયામાં થશે, અને આ એક વિશેષ સાયકલ જે અંગ્રેજીમાં કહે છે, એ સાયકલ જો ક્યાંય કોઈ તોડશે નહીં તો ચાલ્યા કરશે. તો અંતે ખરાબ દશા શું થશે કે 140 ભારતીયો અને જે 7-8 બિલિયન આ દુનિયા ઉપર વસે છે લોકો, ખાસ કરીને જે નાના દેશો છે, ગરીબ દેશો છે, જે લોકોનું કોઈ પ્રોડક્શન નથી, જે લોકોને દવા બધી જ બહારથી આવે છે, કફ સિરપ હોય કે પેરાસિટામોલ જેવી દવા, પણ એ લોકોની તકલીફમાં ખૂબ વધારો થઈ જશે. એટલે આ અમેરિકાએ ક્યાંક ને ક્યાંક તો આ બાબતે ઢીલા 2 મહિનામાં જો એની અસર અમેરિકામાં દેખાવાની ચાલુ થશે તો થવું જ પડશે. હવે બીજું શું છે, એક વસ્તુ દરેકે સમજી લેવાની કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 3 વર્ષ તો હજી કાઢવાના છે બધાએ જ. એટલે ખ્યાલ એ જ રાખવાનો છે કે એ માણસ ત્યાં પ્રેસિડેન્ટ છે ત્યાં સુધી શું કરશે. એટલે આવા બધા સ્ટેપ માટેની માનસિક અને જે કોઈ દેશમાં તૈયારી કરવાની છે એ તૈયારી કરેલી રાખવી પડશે. આપણી દવાઓ એટલી બધી અમેરિકામાં જાય છે કે જેનરિક મેડિસિન જે અમેરિકામાં વપરાય છે એની 45% માર્કેટ ભારતમાંથી આવી રહ્યું છે. કારણ કે આપણી લો કોસ્ટ ડ્રગ છે, લો લેબર કોસ્ટિંગ ડ્રગ્સ આપણી છે. પટેલ સાહેબે કીધું એમ ક્વોલિટી બહુ સારી છે. બીજી જે બાયોસિમિલર ડ્રગ્સ કહેવાય છે 15% જેટલું આપણું ત્યાં જઈ રહ્યું છે. એટલે આપણું બહુ હ્યુજ માર્કેટ છે, અને માર્કેટ એમને તોડવું કે ઓછું કરવું શક્ય નથી. કારણ કે માર્કેટ ઉપર તમે ગાડીઓ કશો તો થશે શું, ત્યાં અંતે 2-3 મહિના પછી દવાઓની અવેલેબિલિટીની પ્રોબ્લેમ થશે, શોર્ટેજ થશે, ઇન્ફ્લેમેશન થશે, ભાવમાં ઉછાળો આવશે, અંતે અમેરિકાની પ્રજાને પણ ભોગવવાનું આવશે, જે અત્યારે ઓલરેડી એ લોકોને છેલ્લા 8-10 મહિનાથી મોંઘવારીનો માર તો એ લોકો પણ સહન કરી રહ્યા છે પહેલી વાર. એટલે સામે બેસીને જ્યાં સુધી, જેમ પટેલ સાહેબ કહે છે, ચર્ચા નહીં કરો, આ એક ફાર્માસ્યુટિકલનો મુદ્દો છે. બાકી બધા મુદ્દા આપણે એક તરફ રાખી દઈએ, કારણ કે એનું માર્કેટ તમને દુનિયામાં બધે મળી જશે. તો ભારતે પણ એ રીતે વિચારવું પડશે કે ભાઈ જો અમેરિકા નહીં તો કોણ. આજે 32% આપણે ટોટલ ગયા વર્ષે લગભગ 28 બિલિયન જેટલું દવાઓ પ્રોડક્ટ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ એક્સપોર્ટ કરી.
બરોબર છે, જેમાં 32% તો યુએસએ માં ગઈ છે ખાલી. પછી સીધો 3% નો વારો યુકે નો આવ્યો છે. એટલે વિચાર કરો કેવો મોટો ગેપ છે આપણો પહેલા અને બીજા નંબર ઉપર. બાકી બધા તો 2-2.5% માં જ છે. બાકી 50% દુનિયામાં બીજે બધે આપણે મોકલીએ છીએ. તો આપણે પણ માર્કેટ કોઈ નવા ગોતવા પડશે. જી ચોક્કસથી. જસવંતભાઈ, જે ભારતની વાત કરી, હમણાં જ મેં જે કીધું કે દવાઓનો સૌથી મોટો સપ્લાયર દેશ છે ભારત. અલગ અલગ દેશોની વાત કરીએ તો કેટલા પ્રમાણમાં અલગ અલગ દેશોમાં જે સપ્લાય થતું આવ્યું છે, અને અન્ય દેશોની ખાસ કરીને વાત કરીએ, જો આ પગલું ભર્યું છે, આ જો આના રહેશે તો ભારતનું આગામી પગલું આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? અન્ય દેશો સાથે પણ આપણા જે કરાર, મૈત્રી કરાર છે, આ ખાસ કરીને ફાર્માના ક્ષેત્રે એ વધી શકે છે, આપને એવું લાગી રહ્યું છે? અને આ એક જે નિર્ણય છે તે ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ પગ પર કુહાડી મારી છે, આવું જે સવાલ થઈ રહ્યા છે એ આપને યોગ્ય લાગી રહ્યા છે? આમ જોવા જાવ તો સીધે સીધું છે, પોતાના પગ ઉપર જ કુહાડી મારેલી છે. એક તરફ જે આપણે જેને દુશ્મન ગણતા હતા, જે ચાઇના આપણાથી નજીક આવી ગયું છે. રશિયા સાથે તો વર્ષોથી આપણી દોસ્તી હતી, અને એ એમ કે રશિયા પાસેથી તમે ઓઇલ ખરીદો એની કરતા તમે અમારી પાસેથી ખરીદો, બરાબર. એ જે દબાવવાની જે વાત કરે છે એની સામે મને તો આપણા વડાપ્રધાન ઉપર વિશ્વાસ છે અને એમની ટીમ ઉપર વિશ્વાસ છે કે એવી રીતે દબાણમાં તો નહીં જ આવે. આપણી પાસે આટલા બધા કન્ટ્રીઓ, જ્યારે કોરોના પછી લગભગ 95% કન્ટ્રીઓના આપણે દવાઓ સપ્લાય કરેલી, અને એની ક્વોલિટીથી માંડી બધી જ વસ્તુઓની અંદર આપણી ઇન્ડસ્ટ્રીએ ખૂબ સારું ધ્યાન રાખેલું હતું. આજે ધારો કે અત્યાર સુધી આપણે અમેરિકા ઉપર નિર્ભર હતા, આજે મેં તમને કીધું એમ 40 કન્ટ્રીઓ આપણી જોડે દવા ખરીદવા તૈયાર છે. આજે આફ્રિકા મોટા ભાગનું છે, નેપાળ, શ્રીલંકા, યુરોપિયન કન્ટ્રી છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, આ બધી જગ્યાએ જાય છે. ક્વોલિટીમાં આપણી દવાઓ બીજા બધા કરતા ખૂબ સારી, કારણ કે યુએસ એફડી ના પ્લાન્ટ, એના જે ઓડિટર હોય છે એના મુજબ જ દવા જતી હોય છે, અને હિન્દુસ્તાનની કંપનીઓ એટલું સમજે છે કે દવા કોઈ શોખથી ખાતું નથી, તો એ જગ્યાએ કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય એવું હંમેશા જોતા હોય છે. અને એની અંદર જે રીતે દબાવવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ કેમ કરીને ભારતને દબાવવું, કે આટલા બધા આગળ, જેટલી ગ્રોથ થી આપણે છેલ્લા 2014 થી તમે જુઓ તો દેશ ખૂબ આગળ વધી રહ્યો છે, અને જીડીપી બી આપણી વધી રહી છે. એ બધાની ઈર્ષ્યાનો ભોગ આપણે બની રહ્યા છીએ. ચોક્કસ પરચેસ માર્કેટ અમેરિકા બહુ મોટું છે. આપણી ભલે 140 કરોડ જનતા રહી, પણ પરચેસ પાવર એ લોકોનો ખૂબ મોટો છે, એટલે સ્વાભાવિક છે. પણ એવું કોઈ દબાણમાં આવી અને એવો નિર્ણય ના લેવો જોઈએ કે જેમાં નાના નાના ઇન્ડસ્ટ્રીનો પણ મોત થાય, અને ક્યાંક ને ક્યાંક મોટા લોકો ત્યાં પોતાની ફેક્ટરી બનાવી અને નાના, આજે એક તરફ અહીંયા શેડ્યુલ એમ ને જે કઈ ફેક્ટરીઓ હતી એવી 5000 થી વધુ ફેક્ટરીઓ જ્યારે બંધ થવાના ફાઇનલ છે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે રીતે નવા કાયદા બનાવ્યા છે ને એ મુજબ WHO GMP હોવી જ જોઈએ, તો આજે નાનો વેપારી તો એમાંય બંધ થવાનો છે, અને આના હિસાબે ઓર પાછી તકલીફ આવશે. તો એ બી આપણી સરકાર જોશે, એ મને વિશ્વાસ છે. પણ મેરા ભારત મહાન છે, જે રીતે આત્મનિર્ભરમાં આપણે આગળ વધી રહ્યા છીએ એમ આગળ વધીશું. અમેરિકાના દબાણમાં આવ્યા વગર આપણી ઇન્ડસ્ટ્રી બીજા બધા ઘણા કન્ટ્રીઓમાં ધંધો કરવા સક્ષમ છે, અને સારી ક્વોલિટીની દવા આપવા પણ સક્ષમ છે. જી દેવાંગભાઈ, જે અમેરિકાનો આમાં જે એક પ્રકારે એક હેતુ જે કહી શકાય કે હેલ્થકેર સિસ્ટમની આપણે વાત કરીએ તો એક આંકડો જે પ્રકારે સામે આવ્યો છે કે એના દ્વારા ખાસ કરીને 2013 થી 2022ની વચ્ચે જે 1.3 ટ્રિલિયન બચત હતી, અને આગામી સમયમાં હજી પણ એ બચત વધારી શકે છે, એટલે કે 5 વર્ષમાં એ પોતાના જ રૂપિયા અમેરિકા બચાવી શકે છે આ એક નિર્ણયથી. આ એક પ્રકારે તેમની મનસા છે. આમાં કઈ રીતનું ગણિત છે એ જરા સમજાવો. ના, આમાં શું છે કે એ આંકડો આવ્યો તો 2013માં લગભગ $200 બિલિયન ની બચત થઈ હતી, અને લગભગ 2013 થી અત્યાર સુધીમાં લગભગ $1.5 ટ્રિલિયન ની બચત એ લોકોને ફક્ત ને ફક્ત આ દવાઓની એક્સપોર્ટ થઈ, જેમાંથી મોટા ભાગની દવાઓ ભારતમાંથી આવેલી હતી. કારણ કે ગમે તેટલા ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ અમેરિકામાં હોય, ઘણા બધા મોટા નામ છે, પણ હજી પણ એણે અમુક ડ્રગ્સ જે છે, રેગ્યુલર ડ્રગ્સ છે, નાના ડ્રગ્સ છે, પેટન્ટેડ અને બ્રાન્ડેડ સિવાયની જેનરિક મેડિસિન છે, અથવા બાયોસિમિલર ડ્રગ્સ કે છે કે બીજી કોઈ પણ વેક્સિન્સ છે, એ બધા ઉપર આધાર રાખો એ લોકોએ ઇમ્પોર્ટ ઉપર જ કરવું પડે છે, કારણ કે એ લોકોને મગાવવી પડે જે મોટાભાગની ભારતથી મગાવે છે. હવે એક દેશ, તમે જેમ કહ્યું કે આટલી બધી બચત
એ લોકો દવાઓ મગાવીને કરતા હતા. પાછળનું ગણિત એટલું જ છે કે ભાઈ અમારે ત્યાં પ્લાન્ટ નાખો, અમારા લોકોને નોકરીઓ આપો અને અમારો પૈસો અને અમારી જે એનર્જી છે, લેબર છે, એ અમારા વાતાવરણમાં, અમારી ઇકોનોમીમાં ફેરવો. બીજો કોઈ આની પાછળનો હેતુ છે નહીં. બીજો મુદ્દો એ જ છે કે ભાઈ અમે જ્યારે તમને કીધું કે તમે ટેરિફ બધી વસ્તુઓનો ઘટાડો, અમે કહીએ એટલો રાખો, તો કેમ નથી રાખ્યો? તો એ જે આપણે ચર્ચા કરી કે ઈગોનો પ્રશ્ન આવી ગયો છે. ઇન્ટરનેશનલ લેવલે એટલો સપોર્ટ મળ્યો નથી. એમના આ ટેરિફનો જે પ્લાન ઓલ ઓવર બધાને યુએસ દરેકના માથા ઉપર નાખી રહ્યું છે, એક મોટો પ્રશ્ન એ લોકો માટે પણ છે. એટલે જે બચત એ લોકો અત્યાર સુધી કરતા હતા એના ઉપર એ લોકોને પહેલા 6 મહિનામાં જ અસર દેખાઈ આવશે. પહેલા તો મેડિસિન આવવાની ઓછી થઈ જશે, અત્યાર સુધીમાં જે આવી જશે. હવેના 6 ઓક્ટોબરથી આવતા માર્ચ સુધીમાં તો જે રીતનો ઉદ્યોગ જે બાજુ જાય એ બાજુ જવું પડે. એટલે એ લોકોને આવતા માર્ચમાં ખબર પડશે કે ભાઈ આપણો જે પેલો આંકડો હતો $1.5 ટ્રિલિયન બચતનો, એ ભાઈ એમાં કટોતી કેટલી થઈ ગઈ, કાપ કેટલો આવી ગયો, એ બધું એ લોકોને પણ આઈડિયા આવી જશે. કારણ કે તમે જ્યારે એક દવા મગાવો છો બહારથી, જે પ્રમાણમાં ઘણી સસ્તી છે, જેનું કન્ટેન્ટ ઘણું સસ્તું છે, તમે લેબલ લગાડીને કે પોતાની કંપનીના નામે કે બીજી રીતે તમે માર્કેટમાં વેચી રહ્યા છો, એમાંથી તમે બધા નફો મેળવી રહ્યા છો. મેડિકલ સ્ટોરથી ચેઇન, આખી ડ્રગ સ્ટોરથી ચાલુ કરીને, અને એ લોકોને જો મોંઘું પડવા માંડે, કારણ કે મારા ઉપર ટેરિફ 100% નખાણો, હું એમને સસ્તું હવે આપી શકવાનો નથી, હું કેવી રીતે આપું? એટલે એ લોકોને 6 મહિને ખબર પડશે કે ભાઈ આ બેકફાયર તો નથી ને, પાછું બુમરેંગ નથી થયું ને. એટલે એ આ સમયનો જ કામ છે. કદાચ આપણે 3 મહિના 4 મહિના પછી આ ચર્ચા કરશું તો કદાચ થોડા આંકડા વધુ બહાર આવી ગયા હશે. જી જસવંતભાઈ, મુખ્ય જે દવા કંપનીઓ છે કે જે એનું વધુ પ્રમાણમાં જે અમેરિકાની ખાસ કરીને વાત કરીએ તો જ્યાં નિકાસ થાય છે દવાઓની, તે કઈ કઈ કંપનીઓ છે અને તેની સાથે હવે આગામી સમયમાં જે આ નિર્ણય આવ્યો છે, ભારતનું ખાસ કરીને વલણ કેવું રહી શકે છે આપણા માટે? આમ જોવા જાવ તો અહીંયા ગુજરાતની જો વાત કરું તો ઝાયડસ હોય, ટોરેન્ટ હોય, ઇન્ટાસ હોય, સન હોય, કોરોના છે, આવી બધી ઘણી બધી કંપનીઓ છે કે જેની એક્સપોર્ટ અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં થતી હતી. આજે બીજા બધા રાજ્યોની અંદર પણ ગુજરાતની ઘણી બધી કંપનીઓ હવે ધંધો સારો એવો કરી રહી છે. એટલે ઇફેક્ટ તો થવાની છે, સ્વાભાવિક છે, થોડીક ઇફેક્ટ થવાની, પણ એની સાથે સાથે ડ્રગ ઇન્ટરમીડિયેટ જે એપીઆઈ છે એને પણ થોડી અસર થવાની, કારણ કે એક્સપોર્ટ ઓછું થશે એટલે એપીઆઈ પણ પરચેસ ઓછો થશે. એટલે ક્યાંક ને ક્યાંક 2-3 મહિના તો આ રહેવાની, પણ આમાં ક્યાંક ને ક્યાંક બંને પક્ષે કોમ્પ્રોમાઇઝ તો કરવો જ પડશે. જે રીતે દબાવવાની વાત છે એમાં મને વિશ્વાસ છે કે દબાશે તો ઇન્ડિયા નહીં, કારણ કે જે રીતે આગળ પણ તમને ખ્યાલ છે 25% પ્લસ 25% પેનલ્ટી કરી તો પાવર લૂમ્સ હોય, ડાયમંડ હોય, એમાં ક્યાંય કોઈ જગ્યાએ હજુ સુધી આપણી સરકારે જવાબ આપ્યો નથી. ઉલટાનું ત્યાંના જે અર્થશાસ્ત્રીઓ છે એ લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ ખોટા સ્ટેટમેન્ટો કરી રહ્યા છે અથવા આ ખોટા સંબંધો બગાડી રહ્યા છે. આમ વાતો કરે કે મોદી સાહેબ મારા ખાસ મિત્ર છે અને પછી પાકિસ્તાન કરતા પણ ખરાબ વલણ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. આજે જે રીતે એ આપણા દુશ્મન દેશોને બોલાવી અને એના વડાપ્રધાનને કે એના મેજરને બોલાવી જે કઈ વાતો કરી રહ્યા છે એ તમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એની સામે દુનિયાભરના દેશો આપણી સાથે હાથ મિલાવવા અથવા આપણી સાથે આપણી તાકાતને, આપણા ગ્રાહક આજે 140 કરોડ ગ્રાહક ચાઇના પછી આપણે જ છીએ બીજા નંબરે કસ્ટમરમાં, એટલે બીજા બધા કન્ટ્રીઓ આપણી સાથે હાથ મિલાવીને કામ કરવા તૈયાર છે. આ જયારે આંખ બતાવીને જયારે કામ કરવા તૈયાર હોય અથવા આંખ બતાવી અને દબાવવાનો પ્રયત્ન કરતા હોય તો કદાચ આપણી સરકાર ઉપર ભરોસો છે. હું તો વિરોધ પક્ષને એટલું જ કહીશ કે આવા સમયે સરકારની સાથે રહી અને જે સરકારને તોડવાના જે પ્રયત્ન કરતા હોય તો આજે સ્થિર સરકાર સારી રીતે કામ કરી રહી છે, દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આવી રીતે સરકારની સાથે રહીને કામ કરવું જોઈએ. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, એ જ આપણે વાત કરીશું અસર આગામી સમયમાં જોવા મળી શકે છે અને આ મુદ્દા ચર્ચા કરવા માટે જોડાયા મારી સાથે દેવાંગભાઈ અને જસવંતભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.